ડૉક્ટર બિલી ગ્રેહામ જેઓ 92 વર્ષની ઉંમરે પાર્કિન્સનના રોગી હતા, ત્યારે તેમની એક સન્માન સભામાં લોકોને સંબોધીને તેમણે કહ્યું, મને આજે મહાન ભૌતિક શાસ્ત્રી આલ્બર્ટ આઇન્સ્ટાઈનની યાદ આવે છે, જેમને આ મહિને ટાઈમ મેગેઝિન દ્વારા મેન ઓફ ધ સેન્ચુરી તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. આઇન્સ્ટાઈન એક વખત પ્રિન્સટનથી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે કંડક્ટર ટિકિટ પંચ કરવા આવ્યા. જ્યારે તે આઇન્સ્ટાઈન પાસે આવ્યો ત્યારે આઇન્સ્ટાઈનને તેની ટિકિટ મળી ન હતી. તે તેના ટ્રાઉઝરના ખિસ્સામાં ન હતી. બ્રીફ કેસમાં જોયું પણ તે મળી નહીં. પછી તેણે તેની બાજુની સીટ પર જોયું પણ શોધી શક્યા નહીં. કંડક્ટરે કહ્યું, ડૉક્ટર આઇન્સ્ટાઈન, હું જાણું છું કે તમે કોણ છો. અમે બધા જાણીએ છીએ કે તમે કોણ છો. મને ખાતરી છે કે તમે ટિકિટ ખરીદી છે. તેની ચિંતા કરશો નહીં. આઇન્સ્ટાઈને પ્રશંસાપૂર્વક માથું ધૂણાવ્યું. કંડક્ટરે તેનું કામ ચાલુ રાખ્યું. જ્યારે તેણે પાછળ ફરીને જોયું કે મહાન ભૌતિક શાસ્ત્રી તેના હાથ અને ઘૂંટણ પર બેસીને પોતાની ટિકિટ શોધી રહ્યા હતા. કંડક્ટરે કહ્યું, ડૉક્ટર આઇન્સ્ટાઈન, તમે ચિંતા કરશો નહીં. હું જાણું છું કે તમે કોણ છો. મને ખાતરી છે કે તમે ટિકિટ ખરીદી હશે. આઇન્સ્ટાઈને કહ્યું, યુવાન, હું પણ જાણું છું કે હું કોણ છું, પણ હું નથી જાણતો કે હું ક્યાં જઈ રહ્યો છું. એમ કહીને બિલી ગ્રેહામે કહ્યું, માત્ર હું જાણું છું કે હું કોણ છું, પણ હું એ પણ જાણું છું કે હું ક્યાં જઈ રહ્યો છું. મિત્રો, ઈશ્વર વિનાનું જીવન એ અણી વગરની પેન્સિલ જેવું છે. તેનો કોઈ અર્થ નથી. આપણે એવું જીવન જીવીએ કે જેથી જ્યારે આપણી ટિકિટ પંચ થાય ત્યારે આપણે ક્યાં જઈ રહ્યા છીએ તેની ચિંતા ન કરવી પડે.